રહેવા દે, દાળ કાપમાં પડશું અમે બે જણા. ના, મારે તો તમને બે જણાને પસાડવા છે. તમે તો કહેતા હતા કે તું તારી હારું છોકરી ગોતવા જાઉં છું હું, તું થોડાક દિવસ ગામડે જા, તારા દિવાળી પછી લગ્ન કરી દેવા છે. તમારા કરીને વેવા કા રહેવા દે, પસાડમાં હું તારી હારું છોકરી ગોતવા ગયો તો, પણ બકોડો મમરાભાઈ કે ભોળા દાદા તમે એકલા છો, તમારા માણાના લગ્ન થઈ જાય પછી ઈ વયો જાહે, એટલે તમે પેલા લગ્ન કરી લ્યો, એટલે તમને વાડીએ એકલાને ખોરવે. ખબર તો છે, બકુડો ને મમરાભાઈ આપણે છેતરી જાય છે. આ વખતે ઈ તમને છેતરી જાય છે. લગ્નનું બાનું દઈને પૈસા બધા લૂંટી જાય છે. કેટલા પૈસા લીધા ભોળા દાદા? 5 લાખ રૂપિયા લીધા છે બકુડાએ ને મમરાભાઈએ, ને મને ભાવનગર જઈને લગ્ન કરી દીધા. જો આ બાય લઈ આવ્યો હું. હવે આપણે રોટલા નહીં ઘડવા પડે, શાંતિ રહે તારે મારે બેયને. હા, પેલા મારા લગ્ન કરી દો. તમે મને રોજ ફોન લાવો છો, આમ કરીને તમારા લગ્ન કરી લીધા ને મારે એમ નામ રહેવાનું કા? હું કાંઈ નથી કરવાનો, હું તો દાળ કાપીને તમને હમણાં બેયને પસાડે. અરે બુદ્ધિ વગર ના, ત્યાંથી દાળ નો કપાય, આપણે પડશું. તને માય બુદ્ધિ છે આમાં? તારા લગ્ન મારે કેમ કરવા? તને બુદ્ધિ કેદી આવશે?